નમસ્કાર દર્શક મિત્રો, તમે વિડીયોનું ટાઇટલ અને થંબનેલ તો જોઈ જ લીધું હશે। આજે આપણે કોઈ કન્ટેન્ટ ઉપર કામ નહીં પરંતુ એક સેવાકીય કાર્ય કરવા જઈ રહ્યા છીએ, તો પ્લીઝ વિડીયોને પૂરેપૂરો જોજો, કારણ કે તમને ખબર પડે કે આપણું આ કાર્ય પૂરેપૂરું થયું કે નહીં, સિદ્ધ થયું કે નહીં। તો એના માટે આપણે બે વાસણ લઈ લીધા છે। આને આપણે ખીલીવાળી કાણા પાડી અને આ તાર વડે મસ્ત બાંધી અને લટકાવવાના છે, મજબૂત એકદમ તૂટે નહીં એવા। તો ચલો સૌપ્રથમ આપણે કાના પાડી લઈએ અને સાથે સાથે વાત બી કરતા રહીએ। તો કાણા પડી ગયા છે, હવે આને મસ્ત બાંધી દઈએ। મિત્રો, આપણે જ્યારે ગરમીમાં ઘરે સૂતા હોઈએ છીએ, પંખા અને એસીના નીચે સૂતા હોઈએ છીએ અને તરસ લાગે છે, ત્યારે આપણે ફ્રીજમાંથી કે માટલામાંથી ઠંડુ પાણી પીતા હોય છે, પરંતુ આ પક્ષીઓ તરસ લાગે ત્યારે ક્યાં જાય તે કોઈને બોલી શકતી નથી, પરંતુ તે તરસમાં બુઝાવવા માટે બહુ દોડધામ કરતા હોય છે, પરંતુ ક્યાંય પાણી મળતું નથી। છેવટે એમનો જીવ ગુમાવવો પડે છે। તો એ એમને જીવ ન ગુમાવવો પડે અને પાણીના વલખા ના મારવા પડે, એના માટે આપણે આ કુંડું બનાવવા જઈ રહ્યા છીએ। તો આપણે બે કુંડા બનાવી અને હાલ પૂરતા બે બનાવી અને એમને લગાવીશું। બાકી આપણે એક ચેલેન્જ લીધી છે કે આ કુંડોને રોજ નવું અને ફ્રેશ પાણી ભરવાનું, દરરોજ જ્યાર સુધી ચોમાસાનો વરસાદ ન આવી જાય ત્યાર સુધી આ કુંડામાં નિયમિત રીતે પાણી ભરશું। તો અમારી આ મહેનત જો તમને સારી લાગતી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને આવા જ મજેદાર, સેવાભાવી અને અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જલ્દીથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે એક કુંડું તૈયાર થઈ જવા આવ્યું છે। આ થાળી એટલા માટે પસંદ કરવામાં આવી છે કે અહીંયા પક્ષી બેસી અને પાણી પી શકે, વધારે ઊંડું નહીં, કારણ કે અંદર પડી જાય તો ડૂબી પણ ન જાય એટલા માટે। તો આપણે એક તૈયાર થઈ ગયું છે, હવે આપણે બીજું બાંધી દઈએ અને પછી જઈએ મસ્ત છોયલાવાળી જગ્યાએ, જેથી પાણી ગરમીમાં ગરમ ન થઈ જાય। તમે પણ બને તો તમારા ઘરે કે અગાસી પર પાણીનું કોઈ બી વાસણ ભરી અને મૂકજો, જેથી આ બેજુબાન પક્ષીઓની મદદ થાય, કારણ કે બોલી શકતા નથી બેચારા। ઠીક છે, તો એમની યોગ્ય રીતે મદદ કરવા દરેકે આવું કાર્ય કરવું જ જોઈએ। તો ફાઇનલી આપણું બીજું કુંડું પણ તૈયાર થઈ ગયું છે। હવે આને સારી રીતે મસ્ત છોયલાવાળી જગ્યાએ બાંધીશું અને આમાં પાણી રોજ ફિલ કરવાનું આપણે ચેલેન્જ લીધો છે। તો એ ચેલેન્જ આપણે પૂરો કરીએ છીએ કે નહીં એ દરરોજ તમને વિડીયોમાં બતાવીશું। તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણું કાર્ય સારું લાગતું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો હવે જઈએ આને મસ્ત જગ્યાએ બાંધીએ અને પછી આમાં સરસ મજાનું ઠંડુ પાણી રેડીએ। ઘરની દૂર આપણે જંગલમાં આ લગાવી રહ્યા છે, કારણ કે ઘરના આજુબાજુ તો મળી જ રહે છે। તો અહીંયા એક મસ્ત છોયડો આવે એવી જગ્યાએ મસ્ત સરસ આપણે આને બાંધી દઈશું, પછી મસ્ત ફ્રેશ ઠંડુ પાણી ભરીશું। તો એક અહીંયા લગાવીએ અને એક બીજી આવી સરસ જગ્યા શોધી અને ત્યાં લગાવીશું। અહીંયા પંખીઓ અને ખિસકોલીઓ બહુ જ વધારે છે, તો એમને બહુ સરસ કામ આવશે આ। તો હવે આપણે બીજું કુંડું લગાવી દઈએ અને પછી મસ્ત ફ્રેશ ઠંડુ પાણી ભરી દઈએ। એટલે આવો બીજી એક આપણે આ જગ્યા પસંદ કરી છે,
આગળ ઠંડકવાળી અને અહીંયા કણજાનું ઝાડ છે તો અહીંયા પરપરિયા ખાવા બહુ બધા પક્ષીઓ આવે છે. તો અહીંયા પણ એક બાંધી દઈએ છીએ અને પછી સરસ મજાનું ઠંડુ પાણી ફિલ કરીએ. જો આપણો વિડીયો સારો લાગતો હોય, સેવાકીય લાગતો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો. તો મસ્ત આપણું બીજું કુંડું પણ લાગી ગયું છે. હવે મસ્ત સરસ મજાનું ઠંડુ પાણી ભરી અને આમાં રેડી રહીએ એટલે પક્ષીઓ માટે પણ મોજ થઈ જાય. તો હવે આ બોરમાંથી આવતું ડાયરેક્ટ આપણે ઠંડુ પાણી મસ્ત સ્વસ્થ લઈ લઈએ અને ચલો કુંડાળામાં રેડી દઈએ. ચલો બસ 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 સ્ટોપ કર. જો આપણી આ સેવાકીય પ્રવૃત્તિ તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે ચેનલ લીધો છે કે જ્યાર સુધી વરસાદ ના આવે ત્યાર સુધી દરરોજ નિયમિત અહીંયા ઠંડુ પાણી ફિલ કરવું.